બી ધારુકા કોલેજની જગ્યામાં સરકાર દ્વારા ગૌશાળા માટે ફાળવવામાં આવેલ જમીન પર ગેરકાયદેસર રીતે ફ્રૂટ માર્કેટના ધારકો માટે દુકાન બનાવી કાવ્યા કથારિયા આક્ષેપ ગંભીર કર્યા છે. આ મામલે તટસ્થ તપાસ કરી સત્ય બહાર આવવું જોઈએ. વર્ષોથી જાહેર માર્ગના અડધા ભાગ પર ફ્રૂટ માર્કેટનું દબાણ હોવાથી દરરોજ લાખો વાહન ચાલક અને સ્થાનિક નાગરિકોને ભારે ટ્રાફિક, સમયનો વેડફાટ અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવવો અત્યંત જરૂરી છે. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર શ્રીમતી કવિતાબેન કથિરિયા દ્વારા આ મુદ્દે વારંવાર સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. હવે માત્ર રજૂઆત નહીં, પરંતુ સ્થળ પર અસરકારક કાર્યવાહી કરી કાયમી નિરાકરણ લાવવાની ખાતરી આપી છે, જે સમયાંતરે અપડેટ કરી નિરાકરણ લાવશે તેવો વિશ્વાસ છે. વિસ્તારના નાગરિકોની એક જ અપેક્ષા છે, જનહિતના પ્રશ્નોની ઝડપી અને કાયમી ઉકેલ આવે. સંબંધિત તંત્ર આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપી વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ અને કાયદેસરની કાર્યવાહી કરે.